નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર અરવિંદ તળપદા। તો મિત્રો, આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કારેલાના ફાયદાઓ વિશે। તો મિત્રો, આ વિડીયો અંત સુધી નિહાળજો, જેથી કારેલાના ફાયદા વિશેની સંપૂર્ણ માહિતી તમારી સુધી પહોંચી શકે મિત્રો। તો મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળવાનું ભૂલતા નહીં। તો મિત્રો, કારેલા ભલે કડવા હોય, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ તે વરદાનથી ઓછા નથી। તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર, પ્રોટીન અને એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે। તે આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન સી અને વિટામિન બીનો પણ સારો સ્ત્રોત છે મિત્રો। કારેલા સૌ પ્રથમ આફ્રિકામાં ઉગાડવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે। ત્યારબાદ તે એશિયાના દેશોમાં આવ્યા। હાલમાં ચીન કારેલાનો સૌથી મોટો ઉત્પાદક છે, જ્યાં તેનો મુખ્યત્વે પરંપરાગત વાનગીઓ અને દવાઓમાં ઉપયોગ થાય છે મિત્રો। બીજી બાજુ આયુર્વેદમાં કારેલાનો ઉલ્લેખ કુદરતી ઔષધિ તરીકે કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે। તેથી કારેલાની ઉત્પત્તિ ભારતીય ઉપખંડમાં થઈ હોવાનું માનવામાં આવે છે મિત્રો। ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા ખૂબ જ ફાયદાકારક છે। તે પાચન તંત્રને સુધારવા અને વજન નિયંત્રિત કરવામાં મદદ કરે છે। કારેલા શરીરના ડિટોક્સ માટે પણ ફાયદાકારક છે। કારેલા એક પોષક તત્વોથી ભરપૂર સુપરફૂડ છે। તેમાં કેલરી ખૂબ ઓછી હોય છે, પરંતુ ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટોથી ભરપૂર હોય છે। સાથે જ પ્રોટીન અને સુગર પણ હોય છે। કારેલાની સૌથી ખાસ વાત એ છે કે સ્વાદમાં કડવા હોવા છતાં તે વિટામિન સીથી ભરપૂર હોય છે। ઉપરાંત તેમાં આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા મહત્વપૂર્ણ મિનરલ્સ હોય છે। કારેલામાં ઘણા ઔષધીય ગુણો પણ છે। તેમાં ચેરિટીન અને પોલીપેપ્ટાઇડ પી જેવા સંયોજનો હોય છે, જે ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે મિત્રો, અને બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે મિત્રો। કારેલા ખાવાના ઘણા ફાયદા છે, ખાસ કરીને ડાયાબિટીસમાં ફાયદાકારક છે। ઉપરાંત તે પાચન સુધારવા અને ડિટોક્સિફિકેશનમાં પણ ખૂબ અસરકારક છે મિત્રો। કારેલા એક ઓછી કેલરી અને ઉચ્ચ ફાઇબરવાળું શાકભાજી છે। તે ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે મિત્રો, અને બિન આરોગ્યપ્રદ નાસ્તો ખાવાની ઈચ્છા ઓછી થાય છે। કારેલા ચયાપચય, મેટાબોલિઝમને ઝડપી બનાવે છે મિત્રો, જેના કારણે શરીર ઝડપથી કેલરી બર્ન કરે છે, વજન નિયંત્રણમાં રહે છે અને પાચનતંત્ર સુધારે છે મિત્રો। બ્લડ શુગરને નિયંત્રિત કરે છે, હૃદયના શ્વાસમાં પણ સુધારો કરે છે। કારેલા કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે। ચામડી માટે ફાયદાકારક છે, જેમ કે ખીલ, ડાઘ અને ત્વચાના ચેપને દૂર કરવામાં મદદ કરે છે મિત્રો। રોગપ્રતિકારક શક્તિ વધારે છે। તે શરીરને બેક્ટેરિયા અને વાયરલ ઇન્ફેક્શનથી બચવામાં મદદ કરે છે મિત્રો, અને લીવરના રોગો અટકાવે છે। ફેટી લીવર, હેપેટાઇટિસ અને કમળા જેવી બીમારીઓથી બચાવે છે, અને કેન્સરનું જોખમ ઘટાડે છે। કારેલામાં રહેલા ફાઇટોકેમિકલ્સ કેન્સરના કોષોના વિકાસને રોકવામાં મદદ કરે છે મિત્રો, અને ખાસ કરીને લીવર, આંતરડાના કેન્સરના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે। તો મિત્રો, આ હતી આપણી આજની કારેલા વિશેની માહિતી। અને મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય અને માહિતી સારી લાગી તો વિડીયોને શેર કરજો, અને લાઈક કરજો, અને કમેન્ટ કરજો મિત્રો। અને હા,
મારા નવા દરેક દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને વધુ આવા ઉપયોગી માહિતીવાળા વિડીયો તમારા સુધી પહોંચી શકે મિત્રો. તો મિત્રો હું આપ સૌની રજા લઉં છું. તો મિત્રો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત મિત્રો.